વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. છેલ્લા 15 દિવસથી હું મુંબઈ ગયેલો હોય, વિડીયો રજૂ થયેલા નહોતા તો ક્ષમા કરજો. આજથી રેગ્યુલર વિડીયો આવતા રહેશે. તો ધોરણ 9ની અંદર સ્વાધ્યાય 2.4માં બહુપદીઓ વિશે આપણે 4 નિત્યસમ જોયા હતા. આજે આપણે 5, 6 અને 7 3 નિત્યસમ જોઈશું. મિત્રો, નિત્યસમ નંબર 5 છે 1 + y + z કૌંસનો વર્ગ. એનું સાદુરૂપ શું થાય તો ધ્યાન રાખવાનું. પહેલા પદનો વર્ગ કરવાનો, બીજા પદનો વર્ગ કરવાનો, ત્રીજા પદનો વર્ગ કરવાનો. પછી પહેલું પદ ગુણ્યા બીજું પદ ગુણ્યા 2. અહીંયાથી લો તો વાંધો નહીં. પહેલું પદ ગુણ્યા બીજું પદ ગુણ્યા 2 વત્તા બીજું પદ ગુણ્યા ત્રીજું પદ ગુણ્યા 2 અને વત્તા છેલ્લું પદ ગુણ્યા પહેલું પદ ગુણ્યા 2. બસ તમારો જવાબ આવી ગયો. એકદમ ઈઝી અને સરળ છે. ત્રણેય પદના વર્ગ કરીને વત્તાની નિશાની કરવાની. પછી પહેલા પદને બીજા પદ વડે ગુણવાનું ગુણ્યા 2 નિત્યસમના, બીજા પદને ત્રીજા પદ વડે ગુણવાનું ગુણ્યા 2 નિત્યસમના અને ત્રીજા પદને પહેલા પદ વડે ગુણવાનું ગુણ્યા 2 નિત્યસમના. એમાં ઉદાહરણ નંબર 14 મિત્રો આપેલું છે, જોઈએ આપણે. 3a + 4b + 5c કૌંસનો વર્ગનું વિસ્તરણ કરો, એટલે કે સાદુરૂપ આપવાનું છે. આ રકમ છે. હવે આ નિત્યસમ પ્રમાણે પહેલા પદનો વર્ગ એટલે 3a નો વર્ગ, બીજા પદનો વર્ગ એટલે 4b નો વર્ગ, ત્રીજા પદનો વર્ગ એટલે 5c નો વર્ગ. હવે શું કરવાનું છે? પહેલું પદ ગુણ્યા બીજું પદ ગુણ્યા 2. તો પહેલું પદ ગુણ્યા બીજું પદ, પહેલું પદ ગુણ્યા બીજું પદ ગુણ્યા 2 વત્તા બીજું પદ ગુણ્યા ત્રીજું પદ વત્તા 2 બીજું પદ ગુણ્યા ત્રીજું પદ, બીજું પદ ગુણ્યા વત્તા 2 છેલ્લું પદ ગુણ્યા પહેલું પદ, છેલ્લું પદ ગુણ્યા પહેલું પદ. બરાબર? આ નિત્યસમ પ્રમાણે જ કર્યું છે આપણે, કાંઈ પણ ફરક નથી કર્યો. જો પહેલા પદનો વર્ગ, બીજા પદનો વર્ગ, ત્રીજા પદનો વર્ગ. નિત્યસમના 2, પહેલું પદ ગુણ્યા બીજું પદ, પહેલું પદ ગુણ્યા બીજું પદ, બીજું પદ ગુણ્યા ત્રીજું પદ, બીજું પદ ગુણ્યા ત્રીજું પદ, ત્રીજું પદ ગુણ્યા પહેલું પદ, ત્રીજું પદ ગુણ્યા પહેલું પદ. સાદુરૂપ આપી દો. 3a નો વર્ગ 9 વર્ગ થાય, 4b નો 16b વર્ગ થાય, 5c નો વર્ગ 25c વર્ગ થાય. 3 ચોક 12 દુ 24 ab. ત્રણેયનો ગુણાકાર કરી નાખજો. 3 દુ 6 ચોક 24 કરો તો ભલે. બરાબર છે? અને 4 કરી 12 દુ 24 કરો તો ભલે. 4 × 20 દુ 40 bc. બધાને ગુણાકાર કરવાનો છે. 5 કરી 15 દુ 30 ac. બસ જવાબ આવી ગયો. કાંઈ નથી. અને મિત્રો, ઓછાની નિશાની હોય ત્યારે ધ્યાનમાં રાખવાની. બધી હોતાની હતી. નિયમ એનો જ. પહેલા પદનો વર્ગ, બીજા પદ એટલે ઓછા b નો વર્ગ, ત્રીજું પદ એટલે ઓછા c નો વર્ગ. ધ્યાનમાં રાખવાનું. નિત્યસમના 2, પહેલું પદ ગુણ્યા બીજું પદ. બરાબર? એટલે કે 4a ગુણ્યા ઓછા 2b. પછી નિત્યસમના 2, બીજું પદ ગુણ્યા ત્રીજું પદ એટલે ઓછા 2b ગુણ્યા ઓછા 3 વત્તા નિત્યસમના 2, છેલ્લું પદ ગુણ્યા પહેલું પદ, છેલ્લું પદ ગુણ્યા પહેલું પદ વત્તા છે. ધ્યાન રાખજો. અહીંયા પણ પહેલું પદ વત્તા છે. વત્તા ગુણ્યા ઓછા એટલે આમાં નિશાની બરાબર ધ્યાનમાં રાખવાની. 4a નો વર્ગ 16a નો વર્ગ થાય, ઓછા 2b નો વર્ગ પણ વત્તા જ થાય. અહીંયા કોઈ દી ઓછા નહીં આવે. અહીંયા આવી શકે છે. કારણ કે ઓછા b ગુણ્યા ઓછા b એટલે વત્તા 4b થાય, અને ઓછા 3 ગુણ્યા ઓછા 3 વત્તા 9c થાય, ઓછા 3 નો વર્ગ વત્તા જ આવશે. આમાં ધ્યાનમાં રાખવાનું. 2 ચોક 8 દુ 16. ઓછા નિશાની છે એટલે ઓછા 16b. અહીંયા 2 દુ 4 કરી 12, પણ ઓછે ઓછે વત્તા થઈ જાય. એ વત્તા એટલે વત્તા 12bc. અને 3 ચોક 12 દુ 24, પણ ઓછા નિશાની છે એક જ એટલે ઓછા 24ac. આ એનો જવાબ. આ બરાબર ધ્યાન રાખવાનું છે. કંઈ નથી મિત્રો. પહેલા પદનો વર્ગ, બીજા પદનો વર્ગ, ત્રીજા પદનો વર્ગ. પહેલું પદ ગુણ્યા બીજું પદ ગુણ્યા 2, બીજું પદ ગુણ્યા ત્રીજું પદ ગુણ્યા 2 અને ત્રીજું પદ ગુણ્યા પહેલું પદ ગુણ્યા 2. નિશાનીનું ધ્યાન રાખવાની. ઓછાનો વર્ગ હંમેશા વત્તા થાય, એ ધ્યાનમાં રાખવાનું. પછી અહીંયા ગુણાકાર કરો. 2 આંકડા 4 દુ 8 દુ 16 કરી લીધા. એ બી લખી રાખવાનું. પણ એક જ વખત ઓછા છે એટલે ઓછા આવશે. જ્યાં 2 વખત ઓછા આવે ત્યાં વત્તા આવે, અને એક જ વખત ઓછા આવે એટલે ઓછા આવે. એ ધ્યાનમાં રાખવાનું. એકી ઓછા એટલે 3 વખત હોય, 5 વખત હોય તો ઓછા જવાબ આવે. બેકી વત્તા 2 વખત હોય, 4 વખત હોય તો વત્તા જવાબ આવે. ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા. મિત્રો, ધ્યાનમાં રાખજો. હવે ઉદાહરણ નંબર 16. આનાથી ઉલટું આપણે જવાબ આપી દઈએ. આ જો આ રકમ આપી દઈએ. ઉલટ પુલટ પૂછાય છે. નિત્યસમ આપણે જોયું. પહેલા કૌંસમાં હવે આપણે જવાબ આપી દીધો તો આપણે એની રકમ લઈ આવવાની. કેવી રીતે લેવાની? ઊંધું કરવાનું. પહેલા પદનું વર્ગમૂળ, જેમાં પહેલા પદનો વર્ગ કરતા હતા આમાં ઊંધું કરવાનું. પહેલા પદનું વર્ગમૂળ વત્તા બીજા પદનું વર્ગમૂળ વત્તા ત્રીજા પદનું વર્ગમૂળ
પછી 2 પહેલું પદ ગુણ્યા બીજું પદ, પહેલું પદ ગુણ્યા વત્તા 2 બીજું પદ ગુણ્યા ત્રીજું પદ, બીજું પદ ગુણ્યા ત્રીજું પદ વત્તા 2 છેલ્લું પદ ગુણ્યા પહેલું પદ, છેલ્લું પદ ગુણ્યા પહેલું પદ. બરાબર છે. તો પહેલા આ રીતે સમ કર્યા પછી આપણે કાંઈ નહીં કરવાનું. આ જે છે રકમ કેવી રીતે આવી હતી, આ 3 પદ છે લખીને હોલ સ્ક્વેર કરી નાખવાનું. પહેલું પદ 2x ઓછા y વત્તા જે 3 માંથી વર્ગ છે તો આનો વર્ગ કરી નાખો. આ મિત્રો નીકળી જશે. શા માટે તો લખવાનું નિત્યસમ 5 મુજબ. આપણે કેવી રીતે વિસ્તરણ આપ્યું, નિત્યસમ 5 મુજબ. એકદમ ઈઝી ને સરળ. જો પહેલું પદનું વર્ગમૂળ, બીજા પદનું વર્ગમૂળ, તમને એમ થાય કે અહીંયા વત્તા હતા ને ઓછા કેમ કર્યા અને ઓછા હતા ને વત્તા કેમ કર્યા, તો મિત્રો એ ધ્યાનમાં રાખવાનું કે આપણે ઓછા 2xy છે તો પહેલું પદ બીજું પદ ગુણા કરી તો ઓછા ક્યારે આવે, તો ઓછા અહીંયા કરી તો આવે ઓછા ગુણ્યા ઓછા વત્તા y વર્ગ થાય. જો y વર્ગનું વર્ગમૂળ ઓછા પણ થઈ શકે ને વત્તા પણ થઈ શકે. 9 નું વર્ગમૂળ વત્તા ઓછા 3 હોય છે એટલે y નું વર્ગમૂળ છે ને ઓછા y શું કેમ કર્યું, તો એ આગળ રકમ અહીં જોવાનું કે આપણે ઓછા 4xy કર ખપે છે તો અહીંયા આપણે નિત્યસમના તો 2 આવે તો અહીંયા ઓછા 1 ઓછા એક વાર ઓછા હોય તો જ ઓછા 4x તે માટે આનું ઓછા કર્યું અને ઓછા હતું તો આનું વત્તા શું કેમ કર્યું એ તમે ધ્યાન દો. તો અહીંયા વત્તા 4xy ખપે છે માટે વત્તા કર્યું. શું કર્યું, વત્તા. બરાબર છે. જો એક વાર ઓછા, જો આ જોઈ લેવાનું અહીં આ 2 માં ઓછા ઓછા છે તો એક વાર ઓછા ઓછા આવવું જોઈએ. અહીંયા આપણે ઓછા y કરી શકીએ. બરાબર છે. ઓછા y કરો એટલે ઓટોમેટિકલી બીજામાં ઓછા y એટલે આવી જશે અને આમાં વત્તા છે તો આ જે ઓછા છે ને એનું વત્તા કરી નાખવાનું. શું કરી નાખવાનું, વત્તા કરી નાખવાનું. એટલે મિત્રો તમને ખ્યાલ આવી જશે. પહેલા પદનું વર્ગમૂળ, બીજા પદનું વર્ગમૂળ, ત્રીજા પદનું વર્ગમૂળ, પછી 2 પહેલું પદ ગુણ્યા બીજું પદ, પછી 2 બીજું પદ ગુણ્યા ત્રીજું પદ, પછી 2 ત્રીજું પદ ગુણ્યા છેલ્લું પદ. આમ લખી અને આ પહેલા 3 પદના વર્ગ કરી નાખવાના. શું કરી નાખવાના, વર્ગ કરી નાખવાના. બરાબર છે. આ પહેલા 3 પદ છે એમને વર્ગ કરવા એટલે કૌંસના વર્ગ, પદીનું લખવાનું, વર્ગ નહીં કરવાનું, પદીનું લખવાનું. આ પહેલા 3 કૌંસના પહેલા 3 પદના એનોય પદ લખી આના માટે વર્ગ છે, આના માટે વર્ગ છે, આના માટે તો બધાનો ભેગો વર્ગ લખી નાખવાનો. આ એકદમ એક એક કૌંસમાં છે. આપણે બધા કૌંસમાં બધાને એક જ કૌંસમાં લઈ લેવાના. 2x ઓછા y વત્તા છે અને હોલ સ્ક્વેર કરી નાખવાનો. શું કરવાનું, કૌંસનો વર્ગ કરી નાખવાનો. 3 પદ છે અને એક કૌંસમાં લઈને હોલ સ્ક્વેર કરી નાખો. કઈ રીતે આપણે આ કર્યું, તો બસ લખી નાખવાનું નિત્યસમ 5 મુજબ. બીજું કંઈ કરવાનું નથી. તો મિત્રો આ રીતે જવાબ આવશે. અત્યાર સુધીમાં વર્ગના નિત્યસમ હવે આવે છે ઘનના. તો ઘનના 6 અને 7 બે છે. તો આમાં આપ્યું x વત્તા y કૌંસનો ઘન હોય તો મિત્રો એકદમ ઈઝી છે. આમાં જેમ પહેલા પદનો વર્ગ કરતા હતા આમાં પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન, પહેલું પદ ગુણ્યા બીજું પદ ગુણ્યા 2 માં હતા આમાં 3 કરવાના. બરાબર. જો પહેલા પદનો ઘન, બીજા પદનો ઘન, 2 પદનો ગુણાકાર ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ એટલે 2 પદનો ગુણાકાર ગુણ્યા 3 એટલે 3xy થાય અને આ કૌંસ છે એમને મૂકી દેવાનું. ધ્યાનમાં રાખવાનું. બરાબર. અને ઓછાનું હોય તો એમાં એમ જ છે, આ વત્તાનું છે, ઓછામાં એ ઓછા ચિહ્ન આવે, બાકી કાંઈ નહીં, એ સેમ ટુ સેમ. પહેલા પદનો ઘન ઓછા y નો ઘન ઓછા 3 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ અને x ઓછા y એમને મૂકી દેવાનું. સમજણ પડી. હવે આપણે જો દાખલા ગણીએ તો ઉદાહરણ નંબર 17 માં જોઈ લઈએ. ઉદાહરણ 17 નો પહેલો દાખલો છે 3 વત્તા 4b. પહેલા પદનો ઘન એટલે 3 નો ઘન વત્તા બીજા પદનો ઘન એટલે 4b નો ઘન. પહેલા પદનો ઘન બીજા પદનો ઘન પછી સૂત્રના 3 xy એટલે પહેલું પદ ગુણ્યા બીજું પદ 3 ગુણ્યા 4b 3 ગુણ્યા 4b અને આ કૌંસ એમને મૂકી દેવાનું. મિત્રો આજને રકમમાં હોય એ જ મૂકી દેવાનું, ઘર નહીં લખવાનું. તો આ બે જે પદ હોય એ જ મૂકી દેવાનું. હવે સાદુરૂપ આપવાનું. 3 નો ઘન એટલે 27 નો ઘન, 4 ચોકો 16 ચોકો 64 નો ઘન. આ ગુણાકાર કર્યો 4 તરી 12 તરી 36 અને આ એમને રાખો. હવે પછી બીજી વખત સાદુરૂપ આપો. 27 નો ઘન 64 નો ઘન એમને રહેશે. 36 તરી 108. હવે એ 2 વાર આવે એટલે a વર્ગ b થાય અને વત્તા એટલે વત્તા 36 ચોક 144. આમાં એ એક વાર આવશે, b ગુણ્યા b 4b છે ને એટલે 36 b ગુણ્યા 4b એટલે a b વર્ગ. ધ્યાનમાં રાખવાનું. પહેલા પદમાં હંમેશા a વર્ગ આવશે, બીજા પદમાં હંમેશા b વર્ગ આવશે, કારણ કે પહેલા પદમાં a 2 વાર આવે અને બીજી વખત ગુણાકાર થતો b 2 વાર આવશે. એટલે આ રીતે સાદુરૂપ થશે. ઓછાનું નિશાન હોય તો મિત્રો જે મામા ધ્યાન મામા પણ ધ્યાનમાં રાખવાનું છે. તો પહેલા પદનો વર્ગ, આ ઉદાહરણ 17 નો બીજો દાખલો છે. બીજા પદનો વર્ગ ઓછા 3 લેવાના, કારણ કે આપણે ઓછા નિશાન છે. પહેલું પદ ને બીજું પદ, તો પહેલું પદ ને બીજું પદ કૌંસની અંદર લેવાનું
અને આ જે કૌંસ છે એમને એમ લખી નાખો. આ જે કૌંસ છે એ એમને એમ લખી નાખો. હવે સાદુરૂપ આપીએ તો પહેલા પદનો ઘન 125 ઓછા 3 તેરી 9 તેરી 27 નો ઘન 5 તેરી 15 તેરી 45 એકવાર માઇનસ છે માટે 45 PQ લખવાનું. આ એમને એમ લખી નાખો. હવે વળી બીજી વખત સાદુરૂપ આપવાનું. ઘન નહીં રહેશે પણ 45 ગુણ્યા 5 એટલે 45 × 225 P બે વાર આવે છે એટલે P1Q આવશે. અને ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા 135 45 ગુણ્યા 3 135 Q બે વાર આવશે એટલે PQ નો વર્ગ થશે. તો મિત્રો આ રીતે તમારા નિત્યસમ 7 પૂરા થયા. એકદમ ધ્યાન રાખજો. આ ઘરના એકદમ શરૂ છે. પહેલા પદનો ઘન બીજા પદનો ઘન કરી નાખવાનો, પછી બે પદનો ગુણાકાર ગુણ્યા 3 કરી કૌંસનું જે એ હોય એ લખવાનો છે. અને સાદુરૂપ આપતી વખતે આનો ઘન પહેલા પદનો ઘન કરી પહેલા આ 3 આપી દેવાનું એ લખીને પછી કૌંસનું નેક્સ્ટ પદમાં આપવાનું. આ 36 એ બે આટલા ના આવ્યા પછી આ એમ લખવાનું, પછી 36 એ ગુણ્યા 3 કરશો અને 36 એ બી ગુણ્યા 4 કરવાનું છે. તો આ રીતે તમે સાદુરૂપ આપશો તો મિત્રો તમને જરૂરથી આવડી જશે. નેક્સ્ટમાં એક નિત્યસમ 8 રહેશે અને પછી સ્વાધ્યાયના દાખલા કરશું. તો મિત્રો આવજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ. સબસ્ક્રાઈબ કરતા રહેશો અને તમારા મિત્રોને ફોરવર્ડ કરતા રહેજો.